નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું આજના આ નાના એવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાનો ક્યારે આવશે 18મો હપ્તો। મિત્રો તમે રાહ જોઈ રહ્યા છો, ઘણા સમયથી ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે 18મો હપ્તો હવે ક્યારે આવશે। 17 હપ્તા સુધી જમા થઈ ચૂક્યા છે અને મિત્રો હવે જો તમારે આ જે ખેડૂતના હપ્તા આવે તેની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયો એક નાનો એવો જોઈ લેજો। તેની અંદર તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળવા પાત્ર થશે। ક્યારે મળશે, શું પ્રોબ્લેમ છે, 17મો નથી મળ્યો તો બંને સાથે મળશે કે શું, આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને નાની એવી એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવનારા વિડીયો સમયસર મળતા રહે। શરૂઆત કરીએ દોસ્તો આજના આ વિડીયોની। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતોને એક વર્ષ દરમિયાન 3 હપ્તા એમ કરીને કુલ 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે। આની અંદર મિત્રો 4000 રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયની અંદર આ વધારો થઈ જશે, કેમ કે આપણે મિત્રો અગાઉ વિડીયો જે અપલોડ કર્યો છે આની પહેલા તેની અંદર વાત કરી કે 10000 રૂપિયા છે તે મળવા પાત્ર થશે। આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવે છે। આપણે પીએમ કિસાનના સ્ટેટસ તપાસવાની પદ્ધતિ, આગામી હપ્તા, નવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન, લાભાર્થીઓની યાદી, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના મહત્વપૂર્ણ પાસાઓ અંગે માહિતી પ્રદાન કરવાના છીએ। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 2024ના ઓક્ટોબર-નવેમ્બરમાં રિલીઝ થવાની પૂરેપૂરી સંભાવના છે। મિત્રો સપ્ટેમ્બર હાલ શરૂ છે, સપ્ટેમ્બર પૂરો થતા જ ઓક્ટોબર અથવા તો નવેમ્બરની અંદર તમને મળવા પાત્ર રહેશે। તો જો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો તરત જ તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરો જેથી તમને કોઈ સમસ્યા ન થાય। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 18મા હપ્તાની જૂન 2024ના રોજ વારાણસીથી 17મો હપ્તો 2024ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો તેને આપ્યો હતો અને 18મો બાકી છે। આ યોજના હેઠળ 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં ₹20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। તમે તમારા સ્ટેટસ ઉપર આપેલી લિંકની મદદથી ચકાસી શકો છો। દોસ્તો ક્યાંથી ચકાસવું તમને 18મો હપ્તો 17મો મળ્યો છે કે નહીં તેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાં જઈને તમે તમામ માહિતી મેળવી શકો છો। તેની ઓફિશિયલ વેબસાઇટ તમને મળી જશે પીએમ કિસાનની। સાથે સાથે ગ્રામ પ્રમાણે પીએમ કિસાન લાભાર્થીઓ ચકાસવા માટે નીચે આપેલ પ્રક્રિયાઓને અનુસરવાની છે। તમારા ગામની અંદર કોણ કોણ લાભ લઈ રહ્યું છે દોસ્તો તેની પણ માહિતી તમે મેળવી શકો છો। સૌપ્રથમ તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવાનું છે, લખવાનું છે પીએમ કિસાન, આટલું મિત્રો ગૂગલ ની અંદર સર્ચ મારો, ત્યાર પછી હોમ પેજ પર બેનિફિશિયરી લિસ્ટ તમને જોવા મળશે। તેના પર વિકલ્પ પર ફાર્મર કોર્નર પર જે વિભાગમાં ક્લિક કરવાનું રહેશે અને હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમે તમારું રાજ્ય, ત્યાર પછી જિલ્લો, ત્યાર પછી તાલુકો, બ્લોક અને ગામ જેવી કેટલીક મૂળભૂત વિગતો પસંદ કરશો। ત્યારે બધી જ માહિતી દાખલ કર્યા પછી તમને ગેટ રિપોર્ટ મળશે, તેના પર ક્લિક કરો, ત્યારબાદ જે ગામના લાભાર્થીઓની યાદી છે તમારી સામે આવી જશે અને તમને જોવા મળશે કે કોણ કોણ લાભ લઈ શકે છે અને તમે જો જોઈ શકશો કે તમારું નામ તેમાં છે કે નહીં। જો તમારું નામ આ યાદીમાં ન હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇનનો સંપર્ક કરીને તેના વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો। દોસ્તો ખૂબ સહેલું છે, તમારે પહેલા તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે એટલે તમને આખું લિસ્ટ બતાવશે તમારા ગામની અંદર કોણ લાભ લઈ રહ્યું છે। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ, તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે। તેની અંદર જો દોસ્તો તમારું નામ હશે, તમે કેવાયસી કમ્પ્લીટ કર્યું હશે તો જ તમને આગામી 18મો હપ્તો છે તે મળવા પાત્ર રહેશે। તો દોસ્તો ખાસ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે, તેના પર ક્લિક કરી અને તમારી જે ડિટેલ્સ ભરી અને ખાસ આ માહિતી એક વખત ચેક કરી શકો છો જેથી તમને આવનારા હપ્તાની અંદર જરા પણ પ્રોબ્લેમ ન થાય। તો દોસ્તો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને માહિતીમાં મિત્રો જો કાંઈ ભૂલ હોય, તમને ન આવડતું તો ખાસ કોમેન્ટ કરજો જેથી મારાથી હેલ્પ થાય એમ હશે તો હું કરીશ। તો દોસ્તો આવા જ વિડીયો તમને આ ચેનલ પરથી મળતા રહેશે। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કંઈક કન્ટેન્ટ સાથે। ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ। જય હિન્દ।